રાજ્યમાં પ્રવર્તમાન અતિવૃષ્ટિ પૂરની સ્થિતિ અન્વયે જિલ્લાની પરિસ્થિતિ પર દેખરેખ રાખવાની અન્વયે તેમજ હાલની પરિસ્થિતિનો તાગ મેળવવા અધિક ઉદ્યોગ કમિશનર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના કોન્ફરન્સ હોલમાં વહીવટી તંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અતિવૃષ્ટિ અને પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે પહોંચી વળવા માટે વિવિધ સરકારી વિભાગોની સજ્જતાને ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારગણને અતિવૃષ્ટિ પૂર્વ તૈયારી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે ચર્ચા કરીને વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બેઠકની શરૂઆતમાં ભરૂચ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ, વિસ્તાર, મુખ્ય નદીઓ, ડેમની પરિસ્થિતિ તથા મુખ્ય પાકની વિગતો રજૂ કરવામાં આવી હતી। આ સાથે છેલ્લા 5 વર્ષ દરમિયાન જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિના ઇતિહાસની સમીક્ષા કરીને આગોતરા આયોજન બાબતે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી। તેમજ ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટે જિલ્લાની વિવિધ કાંસો અને તેની સફાઈ કામગીરીની વિગતો મેળવી તેના સુચારુ સંચાલન માટે નિમણૂક કરાયેલા લાયઝન અધિકારીઓની વિગતો અપાઈ હતી। માર્ગ અને મકાન વિભાગને છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં કયા વિસ્તારોના રસ્તાઓનું ધોવાણ કે વરસાદથી નુકસાન થયું હોય તેની વિગતો અને વધુ વરસાદની સ્થિતિએ નદી, તળાવ કે અન્ય જોખમી સ્થળો પર તાત્કાલિક બેરીકોટિંગ કરીને રસ્તાઓ બંધ કરવા, પોતાના હસ્તકના પુલો, મુખ્ય રસ્તાઓ, વિવિધ નાળાઓ વગેરેની વિગતો પણ હાથવગે રાખવા જણાવ્યું હતું। આ તકે જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સામે સમયસર પગલાં લઈ શકાય તે માટે રિયલ ટાઈમ એલર્ટ આપતી ઈ-ડેવા સિસ્ટમની કાર્યપદ્ધતિ અંગે વિગતો આપવામાં આવી હતી। સાથોસાથ નર્મદા નદી અને દાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય ત્યારે કયા વિસ્તારો પ્રભાવિત થાય છે તેનો ભૂતકાળના ડેટા ધ્યાને રાખીને શહેર અને જિલ્લામાં આગોતરી કાળજી લેવા અને નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર સહિતના આગોતરા પ્લાનિંગની ચર્ચા કરવામાં આવી હતી। વધુમાં જિલ્લા અને શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થયા હતા, ત્યાં આગોતરું આયોજન કરવા અને કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતા સંસાધનો સાથે તંત્ર સંપૂર્ણપણે સક્રિય રાખવા અધ્યક્ષ સ્થાનેથી સૂચનો અપાયા હતા। બચાવ કામગીરી, પૂર કે ભરાયેલા પાણીની સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ બનાવી સજ્જ રાખવા અને પૂર પ્રભાવિત વિસ્તારો માટે ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થાનું યોગ્ય પ્લાનિંગ કરવા સંબંધિત વિભાગોને જણાવ્યું હતું। આરોગ્ય વિભાગને ખાસ સૂચના આપતા જણાવવામાં આવ્યું હતું કે ચોમાસા અને પૂર બાદના દિવસોમાં રોગચાળો ન ફેલાય તે માટે અત્યારથી જ પૂરતી દવાઓ અને ટીમો તૈયાર રાખવી, પૂર અસરગ્રસ્ત અથવા ભૂતકાળમાં જ્યાં વધુ પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તેવા વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે ક્લોરિનેશન દવાનો છંટકાવ અને આરોગ્ય ટીમો દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવા માર્ગદર્શન આપ્યું હતું। ડીજીવીસીએલ સૂચના આપતા જણાવવામાં આવ્યું હતું કે ભૂતકાળમાં જે સબસ્ટેશનોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હોય કે ટ્રાન્સફોર્મર બંધ થયા હોય તેની સંપૂર્ણ હિસ્ટ્રી તૈયાર કરવા અને ચોમાસાની સિઝન દરમિયાન ખાસ કરીને ગ્રામ્ય સ્તરે વીજળી ન જાય અને પાવર સપ્લાય સતત જળવાઈ રહે તે માટે જરૂરી ટેકનિકલ ટીમો અને સામગ્રી સ્ટેન્ડ બાય સ્ટેન્ડ રાખવા તાકીદ કરી હતી। ભરૂચ જિલ્લામાં આવેલી જીઆઈડીસીઓમાં પણ અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સૂચનો કર્યા હતા। અતિવૃષ્ટિની સંભવિત ક્ષતિગ્રસ્ત સ્થિતિને પહોંચી વળવા અને સમયસર રાહત બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે ખેતીવાડી વિભાગ તથા સંબંધિત સત્તામંડળોને યોગ્ય પ્લાનિંગ અને તાત્કાલિક પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું હતું। પાકના નુકસાનનો અંદાજ મેળવવા ખેતીવાડી વિભાગ દ્વારા અત્યારથી જ ખાસ સર્વે ટીમોની રચના કરવા અને આપત્તિના સમયે પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા આગોતરા આયોજન રૂપે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું। સાથોસાથ પશુઓ માટે ઘાસચારા અને માનવ મૃત્યુ, પશુ મૃત્યુ વગેરેના કિસ્સાઓમાં સહાયની કામગીરી તાત્કાલિક કરવા જણાવ્યું હતું। સ્થાનિક કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન વધુ સુદૃઢ બને તે માટે અધ્યક્ષ સ્થાનેથી રચનાત્મક માર્ગદર્શન આપતા સ્પષ્ટ આદેશ કર્યા હતા કે ચોમાસા દરમિયાન દરેક ગામમાં સરકારી કર્મચારી અથવા તલાટી કમ મંત્રી ફરજિયાત હાજર રહે। આ ઉપરાંત તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને નાગરિકોની સુરક્ષા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો। બેઠકના અંતે અધ્યક્ષશ્રી દ્વારા જિલ્લામાં ભારે વરસાદ થયો હોવા છતાં વહીવટીતંત્રના આગોતરા અને સુચારુ મેનેજમેન્ટને કારણે કોઈ અનિચ્છનીય ઘટના કે મોટી સમસ્યા સર્જાઈ નથી તે બદલ સમગ્ર જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ભાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક ડિઝાસ્ટરના નોડલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલ વિભાગના ઉચ્ચ અધિકારગણ ઉપસ્થિત રહ્યા હતા।